ઘરના મુખ્ય દ્વારનો આખા ઘર સાથે ગાઢ સંબંધ હોય છે। શાસ્ત્રો અનુસાર મુખ્ય દ્વાર સાથે જોડાયેલા કેટલાક એવા ઉપાય છે કે જેને આપ અપનાવશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે, પણ સાથે સાથે સકારાત્મકતા પણ વધશે। તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુ છે જે તમારા ઘર માટે બની શકે છે સુરક્ષા કવચ। શાસ્ત્રોમાં કેટલાક એવા ઉપાયો છે કે જે ઘરમાં રહેલ નકારાત્મકતાને દૂર કરી શકે છે અને સકારાત્મકતા વધારી શકે છે। તો વાસ્તુના અનેક ઉપાયોમાંથી એક ઉપાય છે કપૂરનો। લગભગ દરેક ઘરમાં કપૂર હોય છે, તેનો ઉપયોગ પૂજા પાઠમાં થાય છે। કપૂર એક મજબૂત સુગંધવાળો ક્રિસ્ટલ પદાર્થ છે, તેને બાળવાથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય। કપૂર એક શુદ્ધિકરણવાળી સામગ્રી છે। માન્યતા છે કે જો કપૂરને પાણી સાથે ભેળવીને ઘરના મેઇન ગેટ પર છાંટી દેવામાં આવે તો તે સુરક્ષા કવચ જેવું કામ કરે છે। આ પાણીનો છંટકાવ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે। આ ઉપરાંત તે ઘરની અંદરની ઉર્જા અને બહારના વાતાવરણ વચ્ચે ઉર્જાના કવચના રૂપે કામ કરે છે। કપૂર ભેળવેલું પાણી ઘરના મુખ્ય દ્વાર પર છાંટવાથી સકારાત્મક ઉર્જા વધે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેતા લોકોના જીવનમાં આવતી અડચણો માટે કોઈક ને કોઈક ગ્રહ જવાબદાર હોય છે। એવી માન્યતા છે કે આ પ્રકારની તમામ અડચણોને કપૂર દૂર કરી શકે છે। કપૂરને પાણીમાં ભેળવીને છાંટવાથી તે ઘરની આસપાસ એક સુરક્ષા કવચનું નિર્માણ કરે છે, જેનાથી તે વાતાવરણની નકારાત્મકતાને ઘરમાં પ્રવેશ કરવાથી રોકે છે, જેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને વ્યક્તિને સફળતા મળે છે। હિન્દુ ધર્મમાં કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે। કપૂરને પૂજા પાઠ, હવન, આરતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે। આ સાથે જ કપૂરવાળું પાણી છાંટવાથી ઘરમાં દૈવીય આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ સાથે જ કપૂર ઘણા ગ્રહોના દોષની શાંતિમાં ખૂબ જ સહાયક હોય છે। તેનાથી પરોપકારી ગ્રહોની ઉર્જાઓનું શુભ પરિણામ પણ પ્રાપ્ત થાય છે। ભગવાનની સેવા પૂજા પછી જ્યારે આપણે અંતમાં આરતી કરીએ છીએ ત્યારે આરતીના અંતઃભાગમાં આપણે કર્પૂર પ્રજ્વલિત કરીએ છીએ। કર્પૂર પ્રજ્વલિત કરવાથી નેગેટિવ એનર્જીનો નાશ થાય છે અને મનને શાંતિની અનુભૂતિ પ્રાપ્ત થાય છે। જ્યારે પરિવારના લોકો માટે કપૂરનો ઉપાય કરવો હોય તો એ ઘીમાં ડબોળી અને પ્રજ્વલિત કરવામાં આવે તો અવશ્ય પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે। જ્યારે ભાગ્યની વાત કરીએ તો ભાગ્ય નસીબ માટે જ્યારે જે સ્નાન કરીએ એમાં કપૂરનું તેલ પધરાવી સ્નાન કરવામાં આવે તો ભાગ્ય ઉદય થાય છે। પિતૃદોષ હોય તો તમારા ઘરના બાથરૂમમાં 2 કપૂરની ગોટી મૂકવાથી પણ પિતૃદોષમાંથી પણ અવશ્ય આપણને ફાયદો થાય છે। જ્યાં પણ વાસ્તુદોષ લાગતો હોય એ જગ્યાએ પણ તમે પ્રજ્વલિત કરી અને કપૂર મૂકી શકો છો। એ જે ઘર છે, જે રૂમ છે, જ્યાં આગળ ઉપાય આપણે એ ઘરનો ઉપયોગ નથી કરતા ત્યાં પણ અઠવાડિયામાં એક વખત અવશ્ય કપૂરનું ધૂપ, જેને કહેવાય કપૂર પ્રજ્વલિત કરીને એ જગ્યાને પણ નેગેટિવ એનર્જીને નાશ કરવામાં વિશેષ કરીને ઉપાય કરે છે। કર્પૂર એ ભગવાન શિવને અતિ પ્રિય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।